હેલો દોસ્તો, કેમ છો? મજામાં બધાય? મનોવિજ્ઞાનના આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આશા રાખું છું ટાઈમ ટુ ટાઈમ આપ છે એ આપના મોબાઈલ સમક્ષ આપનું સાહિત્ય લઈને બેસી ગયા છો. આશા એ પણ રાખું છું કે અગાઉના લેક્ચરમાં જે કાંઈ મુદ્દા ભણાવ્યા છે એનું તમે પુનરાવર્તન પણ સતત કરતા હશો. અત્યાર સુધીનું હોમવર્ક પણ તમે બધા કરી લેતા હશો. બરાબર છે. મનોવિજ્ઞાન વિષયમાં આપણે પ્રકરણ નંબર 1 સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ આ પ્રકરણનો અભ્યાસ કરી રહ્યા છીએ. એ પ્રકરણમાં આપણે પ્રથમ મુદ્દો સંવેદનનો અર્થ, તેના પ્રકારો વિશે વિગતે ચર્ચા કરી છે. 5 આપણા સંવેદનો છે. બરાબર છે. એ 5 સંવેદન વિશે આપણે વિગતે ચર્ચા કરી લીધેલી છે. દ્રષ્ટિ સંવેદન, બરાબર, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન. ત્યાર પછીનો મિત્રો આપણો એક પ્રશ્ન હતો ધ્યાનનું સ્વરૂપ અને ધ્યાનના લક્ષણો અને ધ્યાનનો અર્થ. બરાબર, એના વિશે પણ વિગતે અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા કરી ગયા છે. ધ્યાનના ખાસ સ્વરૂપના જે આપણા 7 લક્ષણો છે, બરાબર છે, એ 7 વ્યવસ્થિત પાકા કરી લેવા. મુદ્દા તો ખાસ એક હાહે નીકળી જવા જોઈએ. બરાબર, ચાલો ફટાફટ એની પણ ચર્ચા કરી લઈએ. આપણે ધ્યાનના સ્વરૂપ અને લક્ષણ વિશે જોયું હતું તો કે ભાઈ ધ્યાન છે એ પસંદગીયુક્ત પ્રક્રિયા છે. ધ્યાન સમાયોજનાત્મક છે. બરાબર છે. ધ્યાન શોધનાત્મક પ્રક્રિયા છે. ધ્યાન ભવિષ્યલક્ષી પ્રક્રિયા છે. બરાબર, આવા લક્ષણો આપણે જોયા હતા ને. શું તો કે પસંદગીયુક્ત પ્રક્રિયા છે. બરાબર, ધ્યાન સમાયોજનાત્મક છે. સમાયોજનાત્મક એટલે હું મગજમાં ન બેઠતું હોય, મગજમાં નાના ઉદાહરણ દરેકના રાખી દેવા. બરાબર, આમ હાથનું આમ કરીને આપણે મનોશારીરિક બધી શારીરિક માનસિક સ્થિતિ એક કરીને ધ્યાન કરીને એ સમાયોજનાત્મક પ્રક્રિયાથી. બરાબર, શોધનાત્મક છે. આપણને જે ગમતું વસ્તુ જેમાં ધ્યાન કેન્દ્રિત કરે ત્યાં આપણે ગોતતા હોઈએ છીએ, એટલે કે ભાઈ એ શોધનાત્મક છે. બરાબર, પછી ધ્યાન ભવિષ્યલક્ષી છે. યાદ કરજો. બરાબર, માત્ર વર્તમાનને ધ્યાનમાં રાખીને જ કોઈ વસ્તુ પ્રત્યે આપણને ધ્યાન જાય એવું જરૂર નથી, પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખીને પણ કોઈ વસ્તુ પ્રત્યે આપણું ધ્યાન કેન્દ્રિત થતું હોય છે. બરાબર, પછી પ્રેરણાત્મક છે. બરાબર, જેમાંથી પ્રેરણા મળતી હોય ત્યાં જ આપણું ધ્યાન જતું હોય. ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ છે. આ પણ આપણે ચર્ચા કરી કે સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ શું? મગજમાં રાખવાનો દીવડાવાળી આકૃતિ. બરાબર, જ્યારે આપણે છે એ દીવડી જોતા હોય તો દીવડી કેન્દ્ર પ્રદેશ કહેવાય ને બાજુના જે કાળા ભાગ હતા એક સીમા પ્રદેશ છે. અને જ્યારે આપણે બે ચહેરા એ કાળા જોતા હોય ત્યારે દીવડી આપણે છે એ સીમા પ્રદેશમાંથી છે ને કાળા બે ચહેરા છે એ ધ્યાન પ્રદેશમાં આવી જાય. એ જ રીતે સંગીતનું પણ ઉદાહરણ આપ્યું હતું. ગીત કોઈ સાંભળતા હોય તો ગીતના શબ્દો એક ધ્યાન પ્રદેશમાં હોય, કેન્દ્ર પ્રદેશમાં, અને બાકીના વાજિંત્ર સાથે વાગતા હોય એ સીમા પ્રદેશ થઈ જાય. દીવડો જોયો છો આપણે. બરાબર છે. દીવડો એટલે કે ભાઈ અંધારામાં કોઈ દીવડો જગતો હોય તો આપણા ધ્યાનમાં દીવડો હોય, દીવડા નીચે કોળિયું હોય આપણી સામે, પણ છતાં આપણા કેન્દ્ર પ્રદેશમાં હોતું નથી. બરાબર, તો કે એ સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ છેલ્લું છે ધ્યાન સંચળ છે, એક જગ્યાએ સ્થિર થતું નથી. તો આ ધ્યાનના 7 લક્ષણો સ્વરૂપો છે જે આપણે યાદ રાખવાના છે. બરાબર છે મિત્રો. ત્યાર પછીનો આપણે એક પ્રશ્ન ગઈકાલના લેક્ચરમાં અભ્યાસ કરી ગયા છીએ, અને એ આપણો પ્રશ્ન શું હતો તો કે સાહેબ એ પ્રશ્ન હતો ધ્યાનના નિર્ધારકો, ઘટકો. તો કે સાહેબ નિર્ધારકો ઘટકો એટલે તો કે એવા ઉદ્દીપકો જેના કારણે, ઉદ્દીપકની એવી અમુક વિશેષતા જેના કારણે આપણું ધ્યાન ત્યાં કેન્દ્રિત થતું હોય છે. તો એમાં 2 પ્રકાર મિત્રો આપણે પાડ્યા હતા, એક વસ્તુલક્ષી અને એક વ્યક્તિલક્ષી. વસ્તુલક્ષી એટલે કે બાહ્ય નિર્ધારકો, વ્યક્તિલક્ષી એટલે કે આંતરિક નિર્ધારકો. બરાબર, આપણી આજુબાજુના વાતાવરણમાં જે આપણે જોઈએ છે જેના કારણે આપણને ધ્યાન કેન્દ્રિત થતું હોય છે એવી મુખ્ય બાબતો ઉદ્દીપકની, એ બધી બાબત છે એ વસ્તુલક્ષી બાહ્ય થઈ, અને વ્યક્તિની અંદર એવી અમુક બાબતો છે જેના કારણે પણ ધ્યાન કેન્દ્રિત થતું હોય છે. તો એ છે શું છે તો કે એ સાહેબ છે એ વ્યક્તિલક્ષી આંતરિક નિર્ધારકો છે. એમાં ક્યાં જોયા હતા યાદ કરો જોઈએ તો કે ઉદ્દીપકની તીવ્રતા, બરાબર, નાનો અવાજ મોટો અવાજ, ઉદ્દીપકનું કદ, નાની વસ્તુ મોટી વસ્તુ, ઉદ્દીપકની વિષમતા. બરાબર, એક સાથે ઘણા બધા વસ્તુઓ હોય એમાંથી કોઈ નવી અલગ પડતી વસ્તુ પ્રત્યે આપણું ધ્યાન વધારે કેન્દ્રિત થાય, વિષમતા. બરાબર, ત્યારબાદ ઉદ્દીપકની ગતિશીલતા. બરાબર, ગતિમાં વધારે પદાર્થો સામાન્ય ગતિ કરતા તરત આપણું ધ્યાન જાય. ઉડતું પંખી ઉદાહરણ આપણે લીધું હતું. બરાબર છે. પછી પરિવર્તન, રોજ જે ક્રિયા થતી હોય એની કરતાં કંઈક અલગ ક્રિયા બને. બરાબર, માનો કે અત્યારે હું ડેઇલી વિજ્ઞાનમાં છે હું લેક્ચર લેતો હોઉં, તમારો લેક્ચર આવે, બરાબર, રોજ મારો જ લેક્ચર આવે,
હવે આવતા વીકમાં ક્યારેક છે એ કોઈ સાહેબ આવી ગયા મારી જગ્યાએ લેક્ચર લેવા, તરત તમારા ધ્યાન પ્રદેશમાં આવશે હિતેશ સાહેબ નથી, બરાબર છે? તો પરિવર્તન, નવીનતા, રોજને રોજ ક્રિયા થતી હોય કાંઈક અને એમાં કાંઈક નવું થાય તરત આપણું ધ્યાન જાય. એ નવીનતા પછી ઉદ્દીપકની પુનરાવર્તનની પ્રક્રિયા, વારંવાર એડવર્ટાઇઝનું ઉદાહરણ આપણે કીધું હતું કે વારંવાર કોઈ ઉદ્દીપકને રજૂ કરવાથી આપણું ધ્યાન એની પર ઝડપથી જાય છે. અને ત્યારબાદ ઉદ્દીપકનો રંગ, બ્લેક એન્ડ વ્હાઇટ છાપાનું ઉદાહરણ લીધું હતું આપણે, એમાં કલર એડવર્ટાઇઝ હોય તરત આપણું ધ્યાન જાય. તો આ મિત્રો આટલા છે એ વ્યક્તિલક્ષી નિર્ધારકો છે, બરાબર? સોરી, વસ્તુલક્ષી નિર્ધારકો છે જે તમારે યાદ રાખવાના છે, બરાબર છે? તમારે શું કરવાનું છે? યાદ રાખવાનું છે. ત્યારબાદ મિત્રો આપણે જોવાનું છે વ્યક્તિલક્ષી નિર્ધારકો. કેવા નિર્ધારકો જોવાનું છે? વ્યક્તિલક્ષી નિર્ધારકો. તો કે વ્યક્તિલક્ષી નિર્ધારકો એટલે શું સાહેબ? તો કે વ્યક્તિલક્ષી નિર્ધારકો એટલે એવા કે આપણી અંદર એવી બાબતો છે જેના કારણે આપણું ધ્યાન છે એ કેન્દ્રિત કોઈ વસ્તુ પર થતી હોય છે. કઈ છે જોઈએ તો કે સૌથી પહેલા છે કયું છે? તો સૌથી પહેલા છે રસ કે અભિરુચિ. સિમ્પલ છે. જે બાબત પ્રત્યે આપણને રસ હોય ત્યાં ઝડપથી આપણું ધ્યાન જતું હોય છે. રસની બાબતમાં ઝડપથી છે એ ધ્યાન કેન્દ્રિત થતું હોય. મારો સિમ્પલ ઉદાહરણ આપી દો. દાખલા કે મારો રસ ક્રિકેટમાં હોય, ક્રિકેટ ગેમ પ્રત્યે મારો રસ હોય. આપણા ઘરે ટીવી જોતા હોય, સામાન્ય રીતે ચેનલો છે એ બદલતા હોઈએ છે. સ્પોર્ટની ચેનલો બદલતા હોય, ફૂટબોલ લે ફેરવી નાખી, ટેનિસને ફટાફટ ફેરવી નાખી, એથ્લેટિકની બીજી કાંઈ પણ ગેમ ફેરવી નાખી, ક્રિકેટ તો કે આપણું રસનો વિષય છે કદાચ ત્યાં આપણું રિમોટ સ્ટોપ થાય, તરત જોઈશું કોની મેચ છે, કેટલા રન થયા છે, કોણ રમે છે, આ બધી નિરાતે ત્યાં ધ્યાન કેન્દ્રિત કરીશું. શું કામ? તો કે આપણે રસમાં આવે છે, આપણે અભિરુચિ છે, સમજાય છે? ફૂટબોલનો રશિયો છે, એ ફૂટબોલની મેચ આવતી છે તો ત્યાં સ્ટોપ કરશે અને જોશે. ખ્યાલ? એ રસ કે અભિરુચિ શું છે એમાં જોઈએ આપણે. તો કે ભાઈ વ્યક્તિને જે બાબતમાં રસ હોય તેના પ્રત્યે વધારે ધ્યાન આપે છે. સિમ્પલ જ છે, સ્વાભાવિક છે. તમને જે બાબતમાં રસ હોય એ બાબતમાં તમે વધારે ધ્યાન આપો છો. રસ એ ધ્યાનની જનની છે. આ મિત્રો ખાસ યાદ રાખવાનું છે, બરાબર? શું યાદ રાખવાનું છે? રસ એ ધ્યાનની જનની છે. એક માર્કમાં એમસીક્યુમાં આપણને રસ એટલે જે ઓલો આપણો ખેરીનો કે એવો કોઈ રસ નહીં હો, ઇન્ટરેસ્ટ, જેમાં આપણી અભિરુચિ હોય એટલે કે રસ એ ધ્યાનની જન, ખાલી જગ્યાએ ધ્યાનની જનની છે. ખાલી જગ્યામાં જવાબ આવે રસ. રસ એ ધ્યાનની ખાલી જગ્યા છે, જનની. યાદ રાખવાનું, બરાબર? વ્યક્તિને કોઈ વસ્તુ, ઘટના કે પદાર્થમાં રસ ન હોય તો ધ્યાનનું આકર્ષણ આવવું મુશ્કેલ છે. લાઈક ભણવાનું, 70% થી 80% વિદ્યાર્થીઓને ભણવામાં રસ કે અભિરુચિ હોતી નથી, એટલે સ્વાભાવિક છે ત્યાં ધ્યાનનું આકર્ષણ આવવું ખૂબ મુશ્કેલ છે, બરાબર? જેમાં રસ ન હોય, જેમાં અભિરુચિ ન હોય એ ધ્યાનમાં જલ્દી આકર્ષણમાં આવતું નથી, બરાબર? તો કે પહેલું લક્ષણ આપણે એ રીતે આગળ જોઈએ. આપણે દાખલા તરીકે સંગીતકારનું ધ્યાન તર્જ કે સુર તરફ ગયા વિના રહેતું નથી. ક્રિકેટના રશિયાઓ ક્રિકેટના કુલ રન અને કોમેન્ટ્રી પ્રત્યે આકર્ષ્યા વિના રહેતા નથી. સમજાય છે? બરાબર છે? સંગીતકારનું ધ્યાન તર્જ કે સુર તરફ ગયા વિના રહેતું નથી. સમજાવું, ઘણા બધા ગાયકીના શો આવે છે, ઇન્ડિયન આઇડલ ને એવા બધા, બરાબર? આપણે સામાન્ય રીતે જોતા હોય એટલે વાહ વાહ મજા આવી, સરસ મજાનું કોઈ કામ રડું નાખીને ગાતું હોય, કોઈ આમ કરતું આમ કરતું, અલગ અવાજ કરતા, આપણને આમ બેઠા મજા આવે એટલી આપણને ખબર પડે. હા, સાંભળવામાં રસ છે આપણને, બાકી બીજો કાંઈ આપણને એમાં રસ હોય નહીં. પરંતુ ત્યાં સામે બેઠેલા તમે જોયો, જજ બેઠા હશે, જોજો તમે, એ ગાયિકા તો સાંભળતા હોય પણ સાથે સાથે એના સુર વિશે પણ વાત કરતા હોય. આપણું એ બધાને ધ્યાન ન જાય, એણે કંઈક સુરમાં ભૂલ કરી હોય, ઘણી વાર તમારો તારો ઓલો અંતરો આમ રથ હોય કે આમાં આપણને કાંઈ ખબર ન પડતી, એ ખબર એને પડે સંગીતકાર જે હોય એને, એટલે એનો એ રસ અભિરુચિનો છે. એટલે એ બધી વસ્તુ તર્જ કે સુર કે જે કાંઈ હોય એની એમાં જયા વગર રહેતું જ નથી. ક્રિકેટનો કોઈ પ્રેમી હોય, ક્રિકેટ ખૂબ સારું રમતો હોય, બધું કરતો હોય, અને જો કોઈ વ્યક્તિ ક્રિકેટ રમતા જોવે તો એનું ધ્યાન છે એ નાની ટેકનિકલ બાબતોમાં પણ જાય છે કે આ ભાઈને થોડુંક બેટ આમ જાય છે, કોમેન્ટ્રી વાળો બોલતા હોય ઘણી વાર, એ બાબત થઈ આમાં. બરાબર? અને ક્રિકેટના રશિયાનું છે એ મેં કીધું ને, એ જેને વધારે રસ હોય એમાં એની સામાન્ય રીતે તમે જુઓ કે ગમે એટલા કામમાં હશે, માની લો ખૂબ વ્યસ્ત હશે, કોઈક મોબાઈલમાં બેઠો ત્યાં રોડ ઉપર કે ગમે મેચ જોતો તરત એને પૂછે, ભાઈ સ્કોર શું થયો, કોણ રમે છે, આઉટ કોણ છે, કોણ થઈ ગયું, કેટલા રન બાકી, આ બધું પૂછી લે.
એનો રસ છે, બાકી બીજું કાંઈ નહીં પૂછે એને, બરાબર. તો કે એ રસ કે અભિરુચિ હોય તો ધ્યાન થતું. મનોવૈજ્ઞાનિકના મતે રસ કે રુચિ ધ્યાન આકર્ષે એટલું જ નહીં, ધ્યાન અને જકડી પણ રાખે છે. આકર્ષણ ન કરતો આપણને જકડી રાખે છે. મેકડુગલ અભિરુચિને અપ્રગટ ધ્યાન કહે છે. આ ખાસ યાદ રાખવાનું છે દોસ્તો, બરાબર. એક માર્કમાં પ્રશ્ન પૂછે, મેકડુગલ મનોવૈજ્ઞાનિકનું નામ પહેલા યાદ રાખવાનું છે, મેકડુગલ, બરાબર. અભિરુચિને અપ્રગટ ધ્યાન, કેવું? અપ્રગટ ધ્યાન કહે છે. કયા મનોવૈજ્ઞાનિક અભિરુચિને અપ્રગટ ધ્યાન કહે છે? આપણો ધ્યાન મેકડુગલ. મેકડુગલ અભિરુચિને ખાલી જગ્યા કહે છે અપ્રગટ ધ્યાન. મેકડુગલ ખાલી જગ્યાને અપ્રગટ ધ્યાન કહે છે અભિરુચિ. એક માર્કમાં 3 વસ્તુ યાદ રાખવાની છે, મેકડુગલ, અભિરુચિ, અપ્રગટ ધ્યાન. ક્લિયર? ચલો આગળ જઈએ. પછીનું બીજું આપણું વ્યક્તિલક્ષી નિર્ધારક છે એ છે જરૂરિયાત. પછીનું બીજું આપણું જે લક્ષણ છે શું છે? જરૂરિયાત. માણસની જરૂરિયાત કોઈ પણ વસ્તુ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવામાં મહત્વની બાબત છે. ભૂખ્યો વ્યક્તિ છે એ ખાવાની બાબતમાં વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે, બરાબર. માણસની જેવી જરૂરિયાત, માની લો કે કોઈ વ્યક્તિ છે એને પૈસાની તકલીફ છે, તો એનું ધ્યાન પૈસા ક્યાંથી આવશે ત્યાં જ વધારે હોય છે. જરૂરિયાત, માણસની જરૂરિયાત, બરાબર. જોઈએ ચાલો એમાં, બરાબર. તો કે વ્યક્તિની જરૂરિયાત વ્યક્તિની ક્રિયાની તીવ્રતા નક્કી કરે છે. એક સાથે 2 જ વ્યક્તિ હોય, બરાબર છે, એક ભૂખ્યો ન હોય ને એક ભૂખ્યો હોય, તો ખાવાનું મેળવવા માટેની વધારે જેની ક્રિયા છે એ ભૂખ્યા વ્યક્તિની તીવ્રતા વધારે હોય. પહેલાં નહીં કે ના હમણાં હાલ છે ભાઈ, હજી તો સાંજે હવે ખાવાની છે, બરાબર. વ્યક્તિની જરૂરિયાત વ્યક્તિની ક્રિયાની તીવ્રતા નક્કી કરે છે. પણ પૈસાનું મેં કીધું, કોઈ વ્યક્તિને પૈસાની જરૂર ન હોય તો એટલા બધા આપણા ફળ નહીં થાય, ક્યાંથી પૈસા મળશે, કેમ કમો. પણ જેને રાત્રે જઈને ઘરે આપવાનું એ લાવીને ખાતા હોય, તો એને આજ આખો દીમાં મારે ક્યાં 200 રૂપિયા કમાવા, એની ક્રિયાની તીવ્રતા વધારે હોય. જરૂરિયાત છે પૈસાની વધારે, બરાબર. આગળ જોઈએ કે ભૂખ, તરસ, નિંદ્રા, જાતિતા. ભૂખ, તરસ, નિંદ્રા, જાતિતા વગેરે શારીરિક પ્રેરણા માનવીનું ધ્યાન આકર્ષવામાં નિર્ણાયક બને છે. પ્રશ્ન પણ પૂછે એક માર્કમાં, આપણે યાદ રાખવાનું છે આને, બરાબર છે, કે શારીરિક પ્રેરણા માનવીનું ધ્યાન આકર્ષવામાં નિર્ણાયક બને, બરાબર છે. શેમાં? તો કે ભૂખ, તરસ, નિંદ્રા, જાતિતા, બરાબર. ભૂખ છે એ લાગી હોય ત્યારે ભૂખ છે એ ખાવાનું ગોતતું, તરસ લાગી હોય જ્યારે માણસને તરસ, તો એ પાણી, એની જરૂરિયાત સૌથી વધારે હોય છે. 3-4 દીથા કદાચ સૂતો ન હોય કોઈ માણસ, ઉજાગરા હોય, તો એ ક્યારે હું સૂઈ લઉં એમાં બાબતમાં એનું ધ્યાન કેન્દ્રિત હોય. એ જ રીતે મનુષ્યના ઘણા બધા એવા આવેગ, બરાબર છે, ઘણા બધા એવા આવેગ શરીરના છે કે એ આવેગ આવે ત્યારે સંતોષ પડે આપણે, બરાબર છે. ટૂંકમાં ઉદાહરણ આપું, માની લો કે તમે કોઈ ટ્રાવેલ્સમાં જતા હો, ટ્રાવેલ કરો, અને પ્રેશર આવે તમને, બરાબર છે, તો ત્યારે તમારું ધ્યાન એક જ જગ્યાએ કેન્દ્રિત હોય, બસ હોલ્ટ ક્યાં કરશે, બસ ઊભી ક્યાં રહે છે, અને ઊભી રહે તરત હું ક્યાં જઈ આવું. ખ્યાલ આવે છે? ત્યારે માણસના મગજમાં બીજું કાંઈ હોતું નથી. તો આ બધી બાબત છે એ ધ્યાન આકર્ષવામાં નિર્ણાયક બનતા હોય છે, બરાબર છે. ભૂખી વ્યક્તિ બીજી અનેક બાબતો જે આનંદદાયક હોય તેને અવગણીને પહેલાં ખાવાની ચીજ વસ્તુ શોધવામાં વ્યસ્ત રહે છે. નાનું ઉદાહરણ આપી દઉં, 3-4 દિનો ભૂખ્યો વ્યક્તિ હોય, બરાબર, રણ પ્રદેશ જેવા વિસ્તારમાં હોય, 3-4 દિવસની એની ભૂખ હોય અથવા તેને તરસ હોય, અને આજુબાજુ ક્યાંય પાણી ન મળે એમ હોય, ક્યાંય ખાવાનું ન મળે હોય, અને મારી જેવો એક વ્યક્તિ જેને એમ કે તારી પાસે આ બાજુ 50,000 લાખ રૂપિયાનો થપ્પો મૂકું છું અને આ 1 ગ્લાસ પાણી મૂકું છું, હવે તારે જે પસંદ કરવું એમાં એક પસંદ કરી, એક હું તને આપીને અહીંથી જતો રહીશ. ત્યારે માણસ છે એ કોઈ પણ સંજોગોમાં પાણીના ગ્લાસને જ પસંદ કરે, જમવાનું જ પસંદ કરશે. એ લાખ રૂપિયા મારે નથી જોતા, લાખ રૂપિયા કાંઈ ખાઈને ભૂખ સંતોષાશે નહીં. લાખ રૂપિયા તમને કોઈ કે હું તમને લાખ રૂપિયા આપું, કેટલો આનંદ આપે? મને તો લાખ રૂપિયા બનો તો ખૂબ આનંદ આવે. પણ ત્યારે
વ્યક્તિની જરૂરિયાત ભૂખ તરસ છે એટલે આનંદ આપતી વસ્તુને પણ અવગણી દે છે. બરાબર છે. તો આ વસ્તુ છે યાદ રાખવાની છે, જરૂરિયાત. પહેલું વસ્તુલક્ષી નિર્ધારકમાં શું આપણે જોયું? રસ કે અભિરુચિ. બીજું શું છે? જરૂરિયાત. બરાબર છે. તે જ રીતે પ્રેમ, જિજ્ઞાસા, પ્રતિષ્ઠા, સલામતી અને સત્તા લાલચા જેવી મનોવૈજ્ઞાનિક પ્રેરણાઓ પણ ધ્યાન આકર્ષવામાં નિર્ણાયક બને છે. ખાસ યાદ રાખો, આ પણ દરેક જગ્યાએ હળધૂત થતો માણસ હોય, જે હોય ખીજાય ખીજાય કરતા હોય, ત્યારે માણસની જરૂરિયાત છે કોઈ એને પ્રેમથી બોલાવે, કોઈને સ્નેહ આપે, તો ત્યારે માણસની એની પર ધ્યાન કેન્દ્રિત જાય. કોઈ જોઈને સરખું ધ્યાન જ ન આપતું હોય તો એ જ રીતે જિજ્ઞાસા, નાના બાળક હોય અથવા તો ઘણા બધા બીજા વ્યક્તિઓ પણ કે જાણવાની જેને ભૂખ હોય, તો એ બાબત પણ એને છે, એને કોઈને કોઈ નવું નવું જાણવાની ટેવ હોય, નવું નવું જાણવાની ઈચ્છા હોય, તો એ જિજ્ઞાસા પણ એ બાબત પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્રતિષ્ઠા, કોઈ વ્યક્તિને સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ બનવું હોય, સમાજમાં નામના કમાવી હોય, તો એનું ધ્યાન છે એ બાબત ઉપર હું કેવા કેવા કામ કરું જેથી કરી મારી પ્રતિષ્ઠા વધે. બરાબર છે. એ જ રીતે સલામતી અને સત્તા લાલચા. બરાબર, ઘણા બધા વ્યક્તિઓ તમે જોયા હશે, કોઈ ઝઘડો બગડો ન કરતા હોય, કોઈ એને ગાળ દેતો હોય, સાના મને સાંભળીને જતા રહેતા હોય. એનું ધ્યાન એ જ રીતે હોય છે કે ભાઈ શાંતિથી કઈ રીતે રહેવાય. બરાબર છે. બધી બાબતોથી બચીને કેમ રહેવાય. સત્તા લાલચા, ઘણા બધા માણસોને છે એ કોઈ પણ જગ્યાએ હોદ્દો, પદ મેળવી લેવાની અંદરથી ખૂબ ઈચ્છાઓ હોય છે, તો એનું ધ્યાન એ જ બાબત પ્રત્યે કેન્દ્રિત હોય છે વધારે, કે હું ક્યાંથી કેમ કરું તો આ પદ મેળવી લો, હોદ્દો મેળવી લો. તો સત્તા લાલચા, આ બધી મનોવૈજ્ઞાનિક પ્રેરણાઓ પણ ધ્યાન આકર્ષવામાં નિર્ણાયક બને છે. બરાબર, માનવીનું ધ્યાન છે એ આ બધી બાબતોને લઈને પણ આવતું હોય છે. બરાબર, તો પહેલું આપણે જોયું, કયું જોયું? તો કે ભાઈ રસ, રુચિ. બરાબર, ત્યાર પછીનું છે જરૂરિયાત. ત્રીજું જોઈએ હવે આપણી ટેવ. ત્રીજું આપણું વસ્તુલક્ષી, વ્યક્તિલક્ષી નિર્ધારક ટેવ. બરાબર, ઘણા બધા માણસોની ટેવ વશ ધ્યાન જતું હોય છે. જોઈએ કઈ રીતે? તો કે સૌથી પહેલાં જોઈએ આપણે કે ભાઈ ટેવ કે વ્યસનને કારણે પણ વ્યક્તિનું ધ્યાન ખેંચાતું જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપ્યું છે બીડી તમાકુની ટેવવાળી વ્યક્તિ. બરાબર, તમારામાં તો એ તકલીફ ન હોય, કોઈને આવી ટેવું ન હોય બીડી તમાકુની ટેવ, પણ સામાન્ય રીતે તો સમાજમાં જોયું તો હશે તમે કે જેને બીડી પીવાની આદત હોય ને, એ કોઈ પણ જગ્યાએ જશે, બીડી ક્યાંથી મળે, કઈ રીતે મળશે, એ એના ધ્યાન પ્રદેશમાં એના હોય છે, ધ્યાન પ્રદેશમાં જ હોય છે. ગમે નથી ગોતી લે, ખાલી થઈ ગયું હોય ને તોય. તમાકુની ટેવવાળો હોય, ગમે નથી તમાકુ એનું ધ્યાનમાં છે, જ્યારે એને તલબ ઉપડે એટલે કોઈ પણ એનું ધ્યાન એ જ બાજુ હોય, ક્યાંથી મળે રહે. એ જ રીતે તમે ઘણા બધા તમે જોયું હશે કે ઘણા બધી જગ્યાએ સામાન્ય રીતે સમાજમાં આપણે કોઈ પ્રસંગે ગયા હોય છે, સામાન્ય રીતે અમે તો ઘણી વાર એવું જોયેલું, એટલે કે જે વ્યક્તિ છે એ પીવાસી હોય, એ ગમે ત્યાં જાય ને એને ખબર જ ત્યાંથી ગોતી એટલે ક્યાં મળે, શું મળે, એ કમ્પ્લીટ થઈને આવી જ જાય. એટલે કે ટેવ, માણસની ટેવ માણસની એ બાબત પ્રત્યે છે એ ધ્યાન કેન્દ્રિત કરતું હોય છે. બરાબર, રસ, અભિરુચિ, જરૂરિયાત, ટેવ. બરાબર છે. ત્યાર પછીનું ચોથું છે આપણું શિક્ષણ. શિક્ષણ એટલે હું સાહેબ કઈ રીતે શિક્ષણ ધ્યાન કેન્દ્રિત કરે? તો કે જેણે જેવું શિક્ષણ મેળવ્યું હોય એવી જગ્યાએ એનું ધ્યાન જતું હોય. બરાબર છે. સામાન્ય રીતે આપણે જોઈએ કે કોઈ વ્યક્તિ છે એ ડૉક્ટરનું ભણ્યો હોય અથવા તો ડૉક્ટર હોય, ડૉક્ટરનું ભણીને ડૉક્ટર થયો હોય, તો એ વ્યક્તિનું ધ્યાન છે જ્યાં પણ જશે ત્યાં એનું દવા, દર્દીઓ બાબતને ધ્યાન કેન્દ્રિત થશે. એ જ રીતે એન્જિનિયરના કોઈ વ્યક્તિ એન્જિનિયર ભણેલો હોય તો એનું ધ્યાનમાં છે કોઈ પણ જગ્યાએ જાય તો મકાન કે જે કાંઈ બનેલો છે એમાં કાંઈ પણ ભૂલ હશે, સરસ બનાવ્યું હશે, નવીન હશે કાંઈ, તો એ બાજુ જ જશે એનું ધ્યાન, કેમ કે એને શિક્ષણ મેળવેલું છે. એ જ રીતે વકીલનું ભણેલો હશે તો એ બાબતે જાય. દાખલા કે કોઈ એગ્રીકલ્ચર, ખેતીનું કોઈ ભણેલો છે તો જ્યારે પણ કોઈ પણ જગ્યાએ એવી જગ્યાએ જશે તો ત્યાં ખેતી બાબતે તમામ વસ્તુનું ધ્યાન એનું જશે. તો આ રીતે શિક્ષણ વ્યક્તિ જેવું મેળવ્યું હોય એ પ્રકારનું પણ આપણું ધ્યાન આવતું હોય. જોઈએ આપણે કઈ રીતે? તો કે ભાઈ શિક્ષણ પણ ધ્યાનમાં અગત્યની ભૂમિકા ભજવે છે. જેનું જેવું શિક્ષણ તેનું તેવું ધ્યાન. બરાબર, ડૉક્ટરનું ધ્યાન દર્દી અને દવા તરફ જાય છે, જ્યારે બાંધકામ ઇજનેરનું ધ્યાન બાંધકામની વસ્તુઓ અને ઇમારતોની નવી રચના તરફ જાય છે. બરાબર, નવું કાંઈ પણ બનેલું હોય તો
એ કઈ રીતે બન્યું છે એવું એન્જિનિયરનું ધ્યાન એમાં જ જાય. તો આ પણ એક વ્યક્તિલક્ષી નિર્ધારક તરીકે શિક્ષણનું પણ આટલું જ મહત્ત્વ છે. બરાબર છે. તો પહેલું રસ કે અભિરુચિ, બરાબર છે. બીજું જરૂરિયાત, ત્રીજું માણસની ટેવ, ચોથું શિક્ષણ અને પાંચમું જોઈએ મનોશારીરિક સ્થિતિ. તો સાહેબ મનોશારીરિક સ્થિતિ એટલે કઈ રીતે એમાં ધ્યાન? માની લો કે તમને કાંઈ પણ અત્યારે તમે લેક્ચર જોવો છો, બરાબર છે. લેક્ચર પૂરો થઈ ગયો પછી બીજો લેક્ચર આવવાનો હોય, થોડી વાર માટે મોબાઈલ મૂકીને અત્યારે તમે સરસ મજાના ધ્યાન કેન્દ્રિત કરીને જોવો છો, તમારું બીજે કંઈ ધ્યાન નથી જતું. પણ જેવા તમે કદાચ માની લો કે લેક્ચર પૂરો થયો, ઘરમાં પાણી પીવા ગયા, પાણી પીને આવતા આવતા વચ્ચે કે ઠેસ આવી અને પગના અંગૂઠાનો એક નખ નીકળી ગયો, ત્યાં તમે પાટાપીંડે આમ તે કરીને બેઠશો અને પાછો બીજો લેક્ચર છે બેઠી જશો, પણ છતાં તમારું ધ્યાન એ લેક્ચર જોવા કરતાં વિશેષ ધ્યાન તમારે દુખાવા બાજુ હશે. કેમ કે ત્યારે તમારી મનોશારીરિક સ્થિતિ છે એ દુખાવા અનુભવે છે, તમારું મન છે એ દુખાવા અનુભવે છે. એટલે તમારું ધ્યાન ત્યાં વારંવાર જતું જ રહે, આમથું તમારે નહીં તો બેઠા બેઠા અત્યારે લેક્ચર જોવો છો તો બેઠા બેઠા તમારા પગના અંગૂઠા પર તમારું ધ્યાન નહીં જાય, પણ ત્યાં તમને વાગશે ને તો સતત એક જ જગ્યાએ ધ્યાન રહેશે. એ જ રીતે માણસની ચિંતા, બરાબર. માની લો કોઈ એવો વ્યક્તિ છે અને એ વ્યક્તિને છે એ કોઈની પાસે 1 લાખ રૂપિયા ઉછીના લીધા હોય એને, અને 10 તારીખે એને પાછા આપી દેવાના હોય, આવતી 10 તારીખે પાછા આપી દેશે એમ કીધું હોય, અને 8 તારીખ સુધી પૈસાની વ્યવસ્થા ન થઈ હોય, તો પછીની બાકીના 2 દિવસમાં 24 કલાકમાં એ માણસના મગજમાં એક જ વસ્તુ હોય કે હું લાખ રૂપિયા ક્યાંથી ભેગા કરીશ, લાખ રૂપિયા ક્યાંથી ભેગી કરીશ. પરીક્ષા વખતે તો આપણું ધ્યાન સતત પરીક્ષા ઉપર જ હોય. પરીક્ષા વચ્ચે જવા માસ પ્રમોશન 12 મળતું, ઘડીક મળશે નહીં મળે એટલે ચિંતા એ બધું ધ્યાન હોય. એટલે કે ભાઈ મનોશારીરિક સ્થિતિ પણ વ્યક્તિનું ધ્યાન કેન્દ્રિત કરવામાં મહત્વની બાબત છે. જોઈએ આમાં આપણે સિમ્પલ કીધું છે, મનોશારીરિક માનસિક સ્થિતિ વ્યક્તિની શારીરિક માનસિક સ્થિતિ વ્યક્તિના ધ્યાનને આકર્ષિત કરે છે. કોઈ પણ વાગવાથી થતો ઘા અને તેનો દુખાવો વ્યક્તિના ધ્યાનને વારંવાર આકર્ષે છે, મેં હમણાં વાત કરીએ. એ જ રીતે માનસિક તંગદિલી અને ચિંતા પણ ધ્યાનને અસર કરે છે. માનસિક તંગદિલી અને ચિંતા પણ ધ્યાનને અસર કરે છે. ભાઈ મેં તમને વાત કરી, બરાબર. તો આ 5 છે એ 5 બરાબર છે, 5 વ્યક્તિના છે એ વ્યક્તિલક્ષી નિર્ધારકો છે. ફરી વખત ક્યાં આપણે, બરાબર. સૌથી પહેલું તો કે રસ, બરાબર, કે અભિરુચિ યાદ રાખવાનું છે પાક્કા બેટા, બરાબર છે. બીજું છે આપણી જરૂરિયાત, ત્રીજું છે માણસની ટેવ, બરાબર. ચોથું છે શિક્ષણ, માણસે જેવું શિક્ષણ મેળવ્યું હોય એ બાબત એનું ધ્યાન જાય. અને પાંચમું છે મનોશારીરિક સ્થિતિ. શું છે? મનોશારીરિક સ્થિતિ. તો આ 5 છે એ વ્યક્તિલક્ષી નિર્ધારકો છે. ફરી વખત આપણે મુખ્ય આપણો પ્રશ્ન હતો, ધ્યાનના નિર્ધારકો ઘટકો 2 પ્રકારના છે, વસ્તુલક્ષી અને વ્યક્તિલક્ષી. વસ્તુલક્ષીમાં આપણે શું જોયું તો કે ભાઈ ઉદ્દીપકની તીવ્રતા, ઉદ્દીપકનું કદ, ઉદ્દીપકની વિષમતા, ઉદ્દીપકની ગતિશીલતા, ઉદ્દીપકમાં પરિવર્તન, ઉદ્દીપકમાં નવીનતા, ઉદ્દીપકમાં પુનરાવર્તન અને ઉદ્દીપકનો રંગ. વ્યક્તિલક્ષીમાં ક્યાં જોયા સાહેબ આપણે? તો કે રસ, અભિરુચિ, જરૂરિયાત, ટેવ, શિક્ષણ અને મનોશારીરિક સ્થિતિ. આ રીતે તમારે પણ મિત્રો મુદ્દા છે આ બધા એ કમ્પ્લીટલી પાકા કરી લેવાનું છે, ભૂલાય નહીં, કોઈ ફરજિયાત છે એ યાદ કરી લેવાનું છે, બરાબર છે. તો આખો પ્રશ્ન આપણો કમ્પ્લીટ આપણને પૂછાય તો આપણને આવડવું જોઈએ, બરાબર છે. ત્યારબાદ મિત્રો આગળનો આપણો પ્રશ્નનો અભ્યાસ કરીએ આપણે, જે આપણને 3 માર્કમાં પૂછાઈ શકે, તેમાંથી આપણને 1 માર્કમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે. પ્રશ્ન આપણો જોઈએ કેવો પ્રશ્ન છે તો કે પ્રત્યક્ષીકરણનો અર્થ વ્યાખ્યા આપી પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવો. પ્રત્યક્ષીકરણનો અર્થ વ્યાખ્યા આપી પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવો. મિત્રો આપણો પ્રકરણનું નામ છે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. સંવેદન વિશે વિગતે સમજ્યા, ધ્યાન વિશે પણ સમજ્યા. હવે છે ત્રીજો મુદ્દો પ્રત્યક્ષીકરણ. આપણે અગાઉ વાત કરી ગયા એમ કે 5 પ્રકારના સંવેદનો આપણે અનુભવીએ છીએ. એ 5 આપણે જ્યારે અનુભવીએ ત્યારબાદ આપણે એની વિગતે ચર્ચા કરી કે કઈ રીતે આપણા મગજ સુધી મેસેજ પહોંચે છે.
તો એ મેસેજ પહોંચ્યા પછી કયા પ્રકારનું કેવું સંવેદન છે એને શું કરવું આગળ એનું અર્થઘટન એ મગજમાં થતું હોય છે, એને પ્રત્યક્ષીકરણ કહેવાય. બરાબર, સંવેદનનું અર્થઘટન જે થાય છે એને સંવેદન કહેવાય. જોઈએ આપણે સામાન્ય વ્યાખ્યાન સ્વરૂપે તો કે સૌથી પહેલા આસપાસના જગત પ્રત્યે સભાન થવાની પ્રક્રિયા એટલે પ્રત્યક્ષીકરણ. આપણો આસપાસનું જે જગત છે, જે પર્યાવરણ છે, જેમાં આપણે રોજ અલગ અલગ પ્રકારના સંવેદનો અનુભવીએ છીએ, એ દરેક પ્રત્યે સભાન થવાની પ્રક્રિયા એટલે પ્રત્યક્ષીકરણ. યાદ રાખવાનું છે, 1 માર્કમાં સામાન્ય વ્યાખ્યા તમે લખી શકો, 1 માર્કમાં પ્રશ્ન પૂછો તો આ વ્યાખ્યા પણ લખી શકો, અથવા તો આ પણ લખી શકો કે જુદા જુદા સંવેદનોનું સંકલન કરી અર્થ તારવવો એટલે પ્રત્યક્ષીકરણ. જુદા જુદા સંવેદનોનું સંકલન કરવાનું, અલગ અલગ 5 પ્રકારના સંવેદનો અનુભવવા, એનું સંકલન થવાનું, બરાબર, અને પછી એનો અર્થ તારવવો એટલે છે એ પ્રત્યક્ષીકરણ છે. બરાબર છે. સિમ્પલ ઉદાહરણ મેં આપ્યું હતું. દાખલા તરીકે તમે બજારમાં જતા હો, શરૂઆતમાં આપ્યું હતું, બજારમાં જતા હોય, કોઈ વ્યક્તિ તમને હાથ ઊંચો કરીને જતો રહ્યો એમને, તો સૌથી પહેલાં હાથ ઊંચો કરો એટલે આંખ દ્વારા તમને છે એ દ્રષ્ટિ સંવેદન થયું, મેસેજ પહોંચી જાય, અને પછી મગજ સુધી સંવેદન થયું કોક છે ખરા. પછી મગજની જે આપણી અલગ અલગ મેમરી છે એની ઉપર સંશોધન કરશે, સંકલન થશે, અને ત્યારબાદ આપણી ખ્યાલ આવશે કે વ્યક્તિ કોણ હતો, અને પછી આપણે હા હા એવું થશે કે ફલાણા ભાઈ હતા, નકર મારી શું કામ માથું તો કરે ભાઈ. તો આ બધું પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા છે. બરાબર છે. તો આગળ હજી જોઈએ પ્રત્યક્ષ સંવેદન કરતા પ્રત્યક્ષીકરણ જટિલ પ્રક્રિયા છે. સંવેદન થવું ખૂબ ઇઝી છે, સરળ છે. બરાબર છે. સંવેદન થવું એ બસ આપણે નજર સામે કઈ વસ્તુ જોઈ આ સંવેદન થઈ ગયું, એકદમ સરળ પ્રક્રિયા છે. પણ એના આધારે અર્થઘટન થવું છે, પ્રત્યક્ષીકરણ થવું એ કેવી પ્રક્રિયા છે? જટિલ પ્રક્રિયા છે. બરાબર. સંવેદન કરતા પ્રત્યક્ષીકરણ કેવી પ્રક્રિયા છે? જટિલ પ્રક્રિયા છે. સંવેદન કરતા પ્રત્યક્ષીકરણ ખાલી જગ્યા પ્રક્રિયા તો કે જટિલ. બરાબર છે. આગળ જોઈએ સંવેદનોનો સંબંધ. સંવેદનોનો સંબંધ ઉદ્દીપકો સાથે છે. આ સંવેદનો જ્ઞાનેન્દ્રિય દ્વારા મગજ સુધી પહોંચતા મગજ દ્વારા તેનું અર્થઘટન થાય છે. અગાઉ મેં વાત હમણાં તમને કરી એમ, બરાબર, કે સંવેદનોનો સંબંધ ઉદ્દીપકો સાથે છે. બાહ્ય રીતે, આંતરિક રીતે જે કાંઈ પણ ઉદ્દીપકો છે એના કારણે આપણને સંવેદન થાય છે. આ સંવેદનો જ્ઞાનેન્દ્રિયો દ્વારા મગજ સુધી પહોંચે અને મગજ દ્વારા તેનું અર્થઘટન થાય છે. બરાબર છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે તો કે મનોવિજ્ઞાનના મતે પ્રત્યક્ષીકરણની વ્યાખ્યા. મનોવૈજ્ઞાનિકોએ છે એ પ્રત્યક્ષીકરણની વ્યાખ્યા આપી. આગળ જોયું એ પ્રત્યક્ષીકરણના સાદા અર્થ હતા. બરાબર. એ વ્યાખ્યા સ્વરૂપે આપણે 1 માર્ક લખી કે તમને ખાલી એટલું પૂછે કે પ્રત્યક્ષીકરણ એટલે શું, 2 માર્કમાં પૂછે તો એ બધું લખવાનું અને આ વ્યાખ્યા પણ લખવાની. બરાબર છે. અલગ અલગ કઈ રીતે પૂછીએ કે આગળ એની ચર્ચા કરીએ આપણે. હવે જોઈએ આપણે સૌથી પહેલા, બરાબર છે, મનોવૈજ્ઞાનિક છે H.E. ગેરેટ. યાદ રાખવાનું છે, મનોવૈજ્ઞાનિક ના નામ સાથે વ્યાખ્યા યાદ રાખવાની છે. પરીક્ષામાં આપણને પૂછે કે H.E. ગેરેટે પ્રત્યક્ષીકરણની જે વ્યાખ્યા આપી લખો. બરાબર છે. તો એને શું વ્યાખ્યા આપી છે કે જેના દ્વારા આપણે પદાર્થોને તેમના યથોચિત સ્વરૂપમાં ઓળખીએ છીએ તેને પ્રત્યક્ષીકરણ કહે છે. જે સ્વરૂપમાં છે એ સ્વરૂપે પદાર્થોને આપણે ઓળખીએ, જે સ્વરૂપમાં છે યથોચિત સ્વરૂપમાં જે પદાર્થોને આપણે ઓળખીએ તેને પ્રત્યક્ષીકરણ કહે છે. બરાબર. કોઈ પણ પદાર્થ આપણી સમક્ષ આવે તો આપણને સંવેદન થાય અને અલગ પ્રક્રિયા દ્વારા આપણા મગજ સુધી એ મેસેજ પહોંચે ત્યારે, બરાબર, મગજ સુધી આપણને મેસેજ પહોંચે તો ત્યારે એ પદાર્થ વિશે આપણા મગજમાં અર્થઘટન થાય અને એના સ્વરૂપ વિશે આપણને જાણકારી મળે એ પ્રત્યક્ષીકરણ થયું કહેવાય. આ H.E. ગેરેટે વ્યાખ્યા આપી. યાદ રાખવાનું છે મિત્રો, મનોવૈજ્ઞાનિકના નામ સાથે વ્યાખ્યા યાદ રાખવાની છે. આપણને ઘણીવાર પરીક્ષામાં MCQ સ્વરૂપે એમ પણ પૂછી લે કે જેના દ્વારા આપણે પદાર્થોને તેમના યથોચિત સ્વરૂપમાં ઓળખીએ છીએ તેને પ્રત્યક્ષીકરણ કહે છે. આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનિકે આપી છે? બરાબર. ઓપ્શન આપ્યા હોય આપણને તો આપણે છે એ નામ પસંદ કરવાનું H.E. ગેરેટ. ત્યારબાદ આગળ મિત્રો જોઈએ પછીની વ્યાખ્યા મનોવૈજ્ઞાનિક કોણે આપી વ્યાખ્યા
પછી જોઈએ આપણે તો કે પ્રત્યક્ષીકરણ એ એવી પ્રક્રિયા છે જે દ્વારા આપણે આપણા પર્યાવરણમાંના ઉદ્દીપકોની તરેનું સંગઠન અને અર્થઘટન કરીએ છીએ. મનોવૈજ્ઞાનિક છે, બરાબર છે, હિલગાર્ડ એટિક્સન્સ એન્ડ એટિક્સન્સ રાખવાના ભલે જેવા હોય એવા, મગનભાઈ, છગનભાઈ, રૂપાભાઈ, ધોળાભાઈ એવા મનોવૈજ્ઞાનિક નહીં હોય, બરાબર છે. આને યાદ રાખવાનું. શું નામ છે? હિલગાર્ડ એટિક્સન્સ. એને કઈ વ્યાખ્યા આપી તો કે પ્રત્યક્ષીકરણ એવી પ્રક્રિયા છે, કેવી પ્રક્રિયા છે કે જે દ્વારા આપણે આપણા પર્યાવરણમાંના ઉદ્દીપકોની, આપણી આસપાસ પર્યાવરણમાં જે કાંઈ પણ ઉદ્દીપકો છે તરેનું સંગઠન અને અર્થઘટન કરીએ છીએ. જે ઉદ્દીપકો છે એ ઉદ્દીપકોમાંથી એ આખું જે એનું સંગઠન કરીએ છીએ આપણે, અલગ અલગ પ્રકારના ઉદ્દીપકો, અને ત્યારબાદ એનું અર્થઘટન કરીએ છીએ, બરાબર. એ પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા છે. કોણે વ્યાખ્યા આપી ભાઈ? તો કે હિલગાર્ડ એટિક્સન અને એટિક્સન્સે વ્યાખ્યા આપી છે, બરાબર. ત્યારબાદ હજી એક મનોવૈજ્ઞાનિકે વ્યાખ્યા આપી. જોઈએ શું કીધું છે એણે, બરાબર. જોઈએ તો કે સંવેદનો દ્વારા જ્ઞાનેન્દ્રિયો પર અસર કરતા કોઈ પણ પદાર્થ કે પરિસ્થિતિનું તત્કાલીન જ્ઞાન એટલે પ્રત્યક્ષીકરણ. સંવેદનો દ્વારા જ્ઞાનેન્દ્રિયો પર અસર કરતા કોઈ પણ પદાર્થ કે પરિસ્થિતિનું તત્કાલીન જ્ઞાન એટલે પ્રત્યક્ષીકરણ. સંવેદનો દ્વારા 5 પ્રકારના આપણા સંવેદનો એ જ્ઞાનેન્દ્રિયો પર અસર કરતા કોઈ પણ પદાર્થ કે પરિસ્થિતિનું તરત આપણને જ્ઞાન થઈ જાય છે, બરાબર. તમે કેમ વિચારી, પણ એ તાત્કાલિક પ્રક્રિયા આપણે ધીમે ધીમે સમજી. ભલે મેં કીધું આપણને દાખલા તરીકે જતા મેં ઉદાહરણ આપ્યું કે પગમાં કાંટો ખૂટ્યો હોય તો તરત એનું જ્ઞાન થઈ જાય. પગ આપણે લઈ લો, અડધી કલાક સુધી વિચારે નહીં લેવો કે ન લો. કોઈ આમ કે મારો હાથ કર્યો હોય તો આમ આંખું બંધ થવી, એ તાત્કાલિક પ્રક્રિયા થાય. તો તાત્કાલિક આપણને જે જ્ઞાન થાય એ શું છે? પ્રત્યક્ષીકરણ છે. ભાઈ મોઢું હેઠે લઈ લે, લાફો આવે છે. કોણે આપી છે? કોલિન્સ એન્ડ ડ્રેવર. શું નામ છે ભાઈનું? કોલિન્સ એન્ડ ડ્રેવર. તો 3 અલગ અલગ મનોવિજ્ઞાનની વ્યાખ્યા ગોખી લેવાની છે, પાકી કરી લેવાની છે. પરીક્ષામાં આપણને એમ પણ પૂછે કે કોલિન્સ એન્ડ અને ડ્રેવરે જે પ્રત્યક્ષીકરણની વ્યાખ્યા આપી છે એ લખો, 1 માર્કમાં પ્રશ્ન પૂછે. હિલગાર્ડ એટિક્સન અને એટિક્સને જે વ્યાખ્યા આપી છે પ્રત્યક્ષીકરણની 1 માર્કમાં લખો. એચી ગેરેટે આપેલી વ્યાખ્યા 1 માર્કમાં લખો. ખાલી એમ પૂછે પ્રત્યક્ષીકરણ એટલે શું, 1 માર્કમાં. આગળ જે જોયું, જે લખવું હોય આમાંથી જોયેલું ગમે લખી શકો, પરંતુ ચોખવટ કરી હોય ત્યારે જે કીધું હોય એ જ પ્રમાણે લખવાનું. 2 માર્કમાં 3 માર્કમાં કીધું હોય કે પ્રત્યક્ષીકરણ એટલે શું સમજાવો, તો આ બધું લખવાનું. ક્લિયર? ચાલો હવે આગળ આપણે પ્રત્યક્ષીકરણનો અર્થ વ્યાખ્યા જોઈ લીધી. હવે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા આપણે સમજીએ, કઈ રીતને પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા થતી હોય છે. તો કે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા કઈ રીતે જોઈએ, ચાલો એમાં. તો કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા ઉદ્દીપકોનો અનુભવ થાય તે સંવેદન છે. સિમ્પલ, સમજી ગયા સાહેબ અગાઉના. જ્ઞાનેન્દ્રિયો દ્વારા ઉદ્દીપકોનો જે અનુભવ થાય તે શું છે? સંવેદન છે. ક્લિયર? અને તેનું અર્થઘટન થાય તે પ્રત્યક્ષીકરણ છે. એ પણ સમજ્યા આપણે. ઉદ્દીપકોનું સંવેદન થાય ને પછી ત્યારબાદ એનું અર્થઘટન થાય એ પ્રત્યક્ષીકરણ છે, બરાબર. ત્યારબાદ આગળ જોઈએ આપણે. પ્રત્યક્ષીકરણની પ્રક્રિયામાં વ્યક્તિનું ધ્યાન પદાર્થ, વસ્તુ કે વ્યક્તિ પર જાય કે તરત જ જે તે જ્ઞાનેન્દ્રિય એ સંદેશો કરોડરજ્જુ વડે મગજ સુધી પહોંચાડે છે. સમજ્યા છીએ આપણે. 5 પ્રકારની ઇન્દ્રિયો છે એ અલગ અલગ ચેતાતંતુઓ અને પ્રવાહ દ્વારા મગજ સુધી મેસેજ પહોંચે છે. પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા શું થાય તો કે વ્યક્તિનું ધ્યાન પદાર્થ, વસ્તુ કે વ્યક્તિ પર જાય, તરત જ જે તે જ્ઞાનેન્દ્રિયો 5 પ્રકારની આપણે જ્ઞાનેન્દ્રિયો એ કરોડરજ્જુ વડે મગજ સુધી પહોંચાડે છે. ત્યારબાદ શું કહેવા માંગે છે કે આંખ, કાન જેવી જ્ઞાનેન્દ્રિયોથી થતી સંવેદનાની ઉત્તેજના મગજમાં પહોંચે છે. હા, પહોંચે છે સાહેબ, પહોંચે છે. જોયું આગળ અમે, પહોંચે છે, બરાબર. મગજ અને તેના કેન્દ્રો સંવેદનાઓ પર પ્રક્રિયા કરે છે. મગજ અને તેના કેન્દ્રો, આપણે મગજની રચના પણ જોઈથી ખ્યાલ હોય તો એ મગજ અને તેના જે
કેન્દ્રો છે એ સંવેદનાઓ પર શું કરે છે? પ્રક્રિયાઓ કરે છે. આપણને 5 પ્રકારની અલગ અલગ પ્રકારની સંવેદનાઓ થાય, એની પર પ્રક્રિયા થાય છે. પણ પ્રક્રિયા એટલે ધીમી ધીમી નહીં, અડધી કલાક પોણી કલાક પ્રક્રિયા થાય, એમને તાત્કાલિક જ પ્રક્રિયા થાય. બરાબર? તો એ કેન્દ્રો સંવેદનાઓ પર પ્રક્રિયા કરે છે અને ઉદ્દીપકોની સમજ કેળવાય છે. બરાબર છે? ઉદ્દીપકોની સમજ કેળવાય છે. આપણે મેં કીધું સામાન્ય રીતે આપણે કોઈ પણ વસ્તુ ટચ કરીએ એટલે જીભના તમને ખ્યાલ છે અંદરથી પ્રવાહ ઉત્પન્ન થાય મગજ સુધી જાય છે, એટલે ત્યાં પછી એની સમજ કેળવાય છે. વસ્તુ છે એ કડવી સ્વાદ અનુભવ, ફેંકી દે, ગળી છે, થોડીક હજી ખા, હજી 1-2 બટકા પર મજા આવી, તો એ પ્રત્યક્ષીકરણ છે. બરાબર છે? એ ઉદ્દીપકોની સમજ કેળવાય છે. ત્યારબાદ સંવેદન અને પ્રત્યક્ષીકરણ અલગ મનોવ્યાપાર કહેવાય, પણ શારીરિક પ્રક્રિયામાં અને વાસ્તવિક અનુભવમાં બંને સળંગ મનોવ્યાપાર છે. નામ જાણો, સિમ્પલ છે. સંવેદન અને પ્રત્યક્ષીકરણ બેને આપણે અલગ અલગ સમજ્યા જ નહીં. સંવેદન એટલે હું, પ્રત્યક્ષીકરણ એટલે હું, પણ બે એક સાથે જોડાયેલી એવી છે કે બે એક જ છે આમ. બરાબર? એટલે કીધું કે ભાઈ અલગ અલગ મનોવ્યાપાર કહેવાય, બે અલગ અલગ પ્રક્રિયાઓ છે, પણ તેમ છતાં બરાબર શારીરિક પ્રક્રિયામાં અને વાસ્તવિક અનુભવમાં બંને સળંગ મનોવ્યાપાર છે. સળંગ થતી ક્રિયા છે, સળંગ. અને અલગ ન પાડી શકો તમે. બરાબર? વસ્તુ જોઈને તરત વસ્તુ જો આપણે ખાલી વસ્તુને જોવી જ છે, એનું પ્રત્યક્ષીકરણ નથી કરવું, સંવેદન જ અનુભવવું છે. એનું માત્ર વસ્તુનું સંવેદન અનુભવવું છે, એનું પ્રત્યક્ષીકરણ નથી કરવું. એવું ન થાય. છે બે અલગ અલગ, પણ કેવી? સળંગ પ્રક્રિયા છે. કેવી છે ભાઈ? સળંગ પ્રક્રિયા છે. બરાબર? તો આ પ્રત્યક્ષીકરણ પ્રક્રિયા આપણે સમજ્યા. બરાબર છે કે આમ પ્રત્યક્ષીકરણની પ્રક્રિયામાં સંવેદન, મગજમાં થતી પ્રક્રિયા અને તેના અર્થઘટનની ઉપજતી સમજનો સમાવેશ થાય છે, અને તે એક સળંગ પ્રક્રિયા સ્વરૂપે અનુભવી શકાય છે. સંવેદનથી પ્રત્યક્ષીકરણ થવું એ વચ્ચે કંઈ કડી નથી, તૂટતી નથી, એક જગ્યાએ કંઈ અટકતી નથી, સળંગ પ્રક્રિયા છે. સંવેદનથી પ્રત્યક્ષીકરણ ફરજિયાત થાય છે, એક સળંગ પ્રક્રિયા છે. બરાબર છે કે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયામાં સંવેદન, મગજમાં થતી પ્રક્રિયા અને તેના અર્થઘટનની ઉપજતી સમજનો સમાવેશ થાય છે, અને તે એક સળંગ પ્રક્રિયા સ્વરૂપે અનુભવી શકાય છે. તો આ હતી મિત્ર પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા. પ્રશ્ન આપણો હતો પ્રત્યક્ષીકરણનો અર્થ આપ્યો આપણે, વ્યાખ્યા 3 મનોવૈજ્ઞાનિકે વ્યાખ્યા આપી, વ્યાખ્યા જોઈ આપણે, અને પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજીએ આપણે. તો આ લેક્ચરમાં મિત્રો આપણે 2 મુખ્ય બાબત સમજ્યા. 2 મુખ્ય બાબત સમજ્યા. બરાબર છે? એક તો કે ભાઈ વ્યક્તિલક્ષી નિર્ધારક યાદ કરી લેજો. હવે હું યાદ નહીં દેવાનો. વ્યક્તિલક્ષી નિર્ધારક, વસ્તુલક્ષી નિર્ધારકો અગાઉ જોયા હતા. બરાબર છે? અને બીજો આપણો પ્રશ્ન જોયો પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા, અર્થ અને વ્યાખ્યા. તો આ બંને પ્રશ્નો મિત્રો છે, બરાબર છે, એ તમારે છે એ લખવાનો છે અને પાકોય કરવાનો છે. બરાબર? તો આજે એટલું રાખીએ છીએ મિત્રો. આશા રાખું છું જે કાંઈ પણ વિગત સમજાવ્યું છે એ સમજાતું હશે, અથવા તો ફોન કરી કે કાંઈ પણ પ્રશ્ન હોય તો આપ મારી સાથે ડિસ્કસ કરી શકો છો. બરાબર? આજનો લેક્ચર એટલો રાખીએ છીએ. આગળ પછી ફરી પાછા મળશું. ત્યાં સુધી આવજો.